નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા કે જે રીતે જૈવિક ક્રિયાઓ એટલે શું, કે જૈવિક ક્રિયાઓ કઈ રીતના થાય છે, તો એ બધું આપણે જોઈ ગયા. એના વિશેની વિસ્તૃત માહિતીનો આપણે અભ્યાસ કર્યો. એ પછી છે પોષણ, કે પોષણ કઈ રીતના થાય છે, કે સજીવ પોતાનો ખોરાક આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે. પછી અમુક એવા છે કે જે સ્વયંપોષી છે, કે પોતે સ્વયંપોષી પોષણ પોતાની રીતે તે મેળવતા હોય એવા, તો એના વિશેનો આપણે વિસ્તૃત, અને એની અંદર એક આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી જેમ ગ્લુકોઝ બને છે એના વિશેનો અભ્યાસ કરીશું. હવે છે પોષણ. પોષણ પહેલા તો આપણે કઈ રીતના પોષણ, ધારો કે મનુષ્ય છે એને પોતાનું શું કે જીવન ટકાવી રાખવા માટે અમુક ખોરાક અથવા તો આહારની જરૂર પડતી હોય છે. હવે તેમને અમુક કાર્ય કરવા માટે ખોરાક જરૂરી છે. જેમ કે મનુષ્યને પોતાની એક જગ્યાએથી બીજી જગ્યામાં જવા માટે ઊર્જાની, અમુક પ્રકારની ઊર્જાની જરૂર પડતી હોય છે. હવે આ બધી ઊર્જાની જરૂર પડતી હોવાને કારણે એને અમુક પ્રકારનું એવું પોષણ લેવું પડે, જે આહાર આપણે ખોરાક કહીએ છીએ તે લેવો પડે. હવે પોષણમાં જોઈએ, જ્યારે આપણે ફરતા કે ટહેલતા હોઈએ છીએ, સાયકલની સવારી કરીએ છીએ, ત્યારે આપણને ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. ક્યાં? એક તો સાયકલની સવારી, સાયકલની સવારી કરતા હોઈએ ત્યારે શેની જરૂર પડે? ઊર્જાની જરૂર. આવી રીતે વિવિધનું ઉદાહરણ આપી શકો. સાયકલની સવારીની જગ્યાએ તમે કોઈ પણ મનુષ્ય છે જ્યારે વાટકામ અથવા તો કોઈ પણ વસ્તુ વાટવા જાય છે, લણવા જાય છે, ત્યારે શું થાય છે કે પહેલા તો પોતે પોતાની અંદર અમુક ઊર્જાનો સંગ્રહ કરે છે, ત્યારબાદ તે એનું કામ કરીને બતાવે છે. હવે વળી જ્યારે આપણે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ ન કરતા હોઈએ ત્યારે પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા માટે ઊર્જા તો જરૂરી જ છે. હવે એક આ બીજું છે કે આપણે કોઈ પણ પ્રકારનું કામ ન કરતા હોઈએ, ત્યારે શેની જરૂર પડે? ઊર્જાની જરૂર પડે છે. શા માટે? કે ધારો કે મનુષ્ય છે, જો ઈ કોઈ પણ પ્રકારનું કામ વર્ક કરતા નથી અને માત્ર ને માત્ર બેઠેલી દેખાય છે, તો પણ તેની અંદર અમુક પ્રકારની ઊર્જાની જરૂર પડતી હોય છે. શા માટે? કે એક તો આપણે શ્વસનની ક્રિયા, શ્વસનની ક્રિયા સતત ચાલુ રહેતી હોવાના કારણે એ શું થાય છે? સતત ને સતત આપણા શરીરની અંદરથી ઊર્જાનો શું થતો હોય કે ઊર્જાની પડતી હોય છે. હવે રક્ષણ કરવા માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. એક તો રક્ષણ કરવા માટે, શ્વસન માટે પણ થાય રક્ષણ, પોતાના શરીરનું રક્ષણ કરવા માટે કોની જરૂર પડે? ઊર્જાની જરૂર પડે. તો યાદ રાખો, પોતાના શરીરનું રક્ષણ કરવા માટે ઊર્જાની જરૂર પડતી હોય છે. પછી વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણને શરીરને બહારથી પણ પદાર્થોની જરૂર પડતી હોય છે. જેમ કે વૃદ્ધિ, વિકાસ અને પ્રોટીનના સંશ્લેષણ માટે બહારથી શેની જરૂર પડે? ઊર્જાની જરૂર પડે છે. કે કોઈ પણ મનુષ્ય અથવા તો કોઈ પણ પ્રાણી જો એને વૃદ્ધિ, વિકાસ અને પ્રોટીનના સંશ્લેષણ માટે એને બહારથી ઊર્જાની જરૂર પડતી હોય છે. આ ઊર્જાના સ્ત્રોતો અને પદાર્થો જે આપણે જમીએ છીએ અને ખોરાક કે આહાર છે, આ ઊર્જાના સ્ત્રોતો ક્યાં છે? મનુષ્ય માટે જે જમીએ છીએ, એક તો આહાર અને બીજું છે ખોરાક.
આ બંને શું થયા કે ઊર્જાના સ્ત્રોતો થયા કહેવાય. હવે પછી આગળ જોઈએ. આ ખાલી તમારા માટે બેઝિક માહિતી છે. પોષણ. તો પોષણ કઈ રીતના? તો આપણે પોષણ મેળવવું તો સાયકલ સવારી કરીએ છીએ ત્યારે પણ ઊર્જાની જરૂર પડતી હોય છે. પછી કોઈ પણ પ્રકારનું કામ ન કરતા હોય ત્યારે પણ ઊર્જાની જરૂર પડતી. જેમ કે શ્વસન. આપણે કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી તો પણ શું થાય કે ત્યાં ઊર્જાનો વ્યય થાય છે. રક્ષણ કરવા માટે, વૃદ્ધિ, વિકાસ અને પ્રોટીનના સંશ્લેષણ માટે અને જમીએ છીએ ત્યારે આપણને શું મળે કે આહાર અને ખોરાક દ્વારા આપણને ઊર્જા મળે છે. હવે આગળ સજીવ પોતાનો ખોરાક કે આહાર પેશન તરીકે સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે મેળવે છે કે સજીવ છે એ પોતે પોતાનો ખોરાક અથવા તો આહાર કેવી રીતે મેળવે છે અથવા તો કેવી રીતે પ્રાપ્ત કરે છે. આવી રીતના ક્વેશ્ચન છે. તો આનો જવાબ જો આપણે બધા સજીવોમાં ઊર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન છે. કઈ જરૂરિયાત? આપણે આનો ઉત્તર લખવું હોય તો બધા સજીવો માટે શેની ઊર્જાની જરૂરિયાત છે. એ બધા જે સજીવો છે માટે કાર્ય આમ તો આની જગ્યાએ આમ લખીએ તો બધા સજીવોના કાર્ય કરવા માટે કોની ઊર્જાની જરૂરિયાત કે જે બધા સજીવો છે એને કાર્ય કરવા માટે અમુક પ્રકારને ઊર્જાની જરૂરિયાત હોય છે. પરંતુ તેઓની પૂર્તિ ભિન્ન ભિન્ન રીતે હોય છે. કે બધા સજીવોને જો કાર્ય કરવા માટે ઊર્જાની જરૂરિયાત છે પરંતુ એની પૂર્તિ માટે ઊર્જાની અલગ અલગ શું છે? અલગ અલગ રીતો છે. કે અમુક છે ઈ પોતે ધારો કે અમીબા છે તો ઈ શું કરશે કે એક કોષીય સજીવ છે એના પોતાના ખોરાકની પૂર્તતા માટે એ શું કરશે કે કોઈ પણ આજુબાજુમાં રહેલો ખોરાક ને પહેલા તો એ શું કરશે કે એના તરફ આકર્ષાશે. પછી શું કરશે કે હળવું ધીમે ધીમે એક એવી ગુફા જેવી આવી રીતના આ અમીબા છે અને આ ખોરાક છે તો આવી રચના કરશે. પછી ધીમે ધીમે શું કરશે કે એને અંદર લેતા જાય છે અને ખોરાકની પૂર્તતા કરતા હોય છે. જ્યારે મનુષ્ય શું કરે છે કે જે એને ખોરાકની જરૂર છે તે ખોરાક પોતે પોતાના હાથ વડે શું કરે છે કે લેતો હોય છે. તો આવી રીતના અલગ અલગ સજીવો ધારો કે કોઈ પણ પ્રાણી છે તો એ પ્રાણી માટે એમને અમુક પ્રકારનું ફળ એવું જ્યારે આપણે મનુષ્ય છે તો એના માટે આપણે ઘઉં પછી કઠોળ લીલા શાકભાજી વગેરે આહાર તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આની અંદર છે કેટલાક સજીવો શું કરે કે આ જે કેટલાક સજીવો છે એ શું કરે અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવે છે. હવે અહીંયા તમને બીજું એવું પ્રશ્ન પૂછી શકે કે એક માર્કમાં અકાર્બનિક સ્ત્રોતમાંથી આપણને કયા એવા તત્વો મળે છે
એક તો કાર્બન ડાયોક્સાઇડ જેને CO2 અને પાણી અને H2O. હવે કાર્બન ડાયોક્સાઇડની સંજ્ઞા છે CO2, જ્યારે પાણીને શું કહેવાય H2O. આ બંને એના અણુસૂત્રો કહી શકાય. હવે આ સજીવોને કેવા કહેવાય કે સ્વયંપોષી, જે પોતે પોતાનો ખોરાક બનાવે છે તેને સ્વયંપોષી કહેવાય. આવા જે સજીવો છે એટલે આ જે સજીવો છે, કેટલાક સજીવો જે અકાર્બનિક સ્ત્રોતમાંથી CO2 અને પાણી મેળવે છે એવા સજીવોને શું કહેવાય સ્વયંપોષી, જે પોતે પોતાની રીતે ખોરાક અથવા તો આહારનું શું કરતા હોય છે કે ગ્રહણ કરતા હોય છે તેને શું કહેવાય કે સ્વયંપોષી કહેવામાં આવે છે. જેમાં બધી જ લીલ વનસ્પતિઓ અને કેટલાક જીવાણુનો સમાવેશ થાય છે. આ સ્વયંપોષીની અંદર કેટલીક લીલ વનસ્પતિ અને જીવાણુનો શું થાય સમાવેશ તમને એમ પૂછે કે સ્વયંપોષી કોને કહી શકાય અથવા તો સ્વયંપોષી જે છે એના ઉદાહરણો આપો, તો તમારે કહેવાનું કે કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી CO2 અને પાણી મેળવે છે જેને સ્વયંપોષી કહેવાય છે. લીલ વનસ્પતિ અને જીવાણુ આ એવા ઉદાહરણ છે કે જે સ્વયંપોષીના ઉદાહરણ કહી શકાય છે. હવે આગળ જોઈએ. બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. અમુક એવા સજીવો છે જે જટિલ પદાર્થોનો કે અમુક એવા સજીવો છે જે જટિલ પદાર્થોનો શું કરતા હોય છે કે ખોરાક બનાવવાની અંદર અથવા તો ખોરાક મેળવવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. હવે આગળ જોઈએ. આ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા આવશ્યક છે. કે આ જે જટિલ પદાર્થો છે એનું વિઘટન અને વિખંડન કરવું કેવું છે આવશ્યક. તો યાદ રાખવાનું કે જે જટિલ પદાર્થો છે એનું હું વિઘટન અને વિખંડન કરવું કેવું છે આવશ્યક છે. ધારો કે મનુષ્ય પોતે પોતાનો ખોરાક લે છે. હવે આ જે ખોરાક આપણે મોં વાટે શરીરની અંદર લેવી છે, તો એ જે મોં વાટે અંદર શરીરની અંદર લીધેલો છે એના માટે અમુક પાચન કરાવવા માટે શું હોય કે શરીરની અંદર આપણું પાચન તંત્ર રહેલું છે, જે શું કરે કે વિઘટન અને વિખંડન કરતા હોય છે. અમુક પ્રકારના એની અંદર લાળ રસો એવા સ્ત્રાવો અંદર ભળીને શું થતું હોય કે ખોરાકનું પાચન કરતા હોય છે, જેથી તે સજીવોની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી થાય છે. વિખંડન અને આ વિઘટનના કારણે જે શરીર માટે વૃદ્ધિમાં આવશ્યક તે વૃદ્ધિમાં શું છે કે આવશ્યક ઉપયોગી બને છે. આ બધા તો પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકોનો ઉપયોગ કરે છે. હવે આ જે જટિલ પદાર્થોનો ઉપયોગ કરવા માટે કેવા ઉદ્દીપકોનો જૈવ ઉદ્દીપકો કે જે આ જટિલ પદાર્થો છે એના માટે શું કે જૈવ ઉદ્દીપકોનો ઉપયોગ થતો હોય છે. અને જે આ જૈવ ઉદ્દીપકોનો ઉપયોગ થાય છે, આ જે જૈવ ઉદ્દીપકો છે એને શું કહેવાય ઉત્સેચકો. એને ઉત્સેચકો કહેવામાં આવે છે. તો આની મદદથી શું છું
કે વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હોય છે કે વિષમપોષી જે આપણે પ્રાણીઓ કે પક્ષીઓ કે વનસ્પતિઓ જે કેવું હોય કહી શકીએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે શું કરે છે કે તે બીજા ઉપર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે શું કરતા હોય કે આધાર રાખતા હોય છે તો શું જો કે સજીવો પોતાનો ખોરાક કે આહાર કેવી રીતના મેળવે છે એની અંદર આ બધી ડિટેલ તમારે લખવાની રહેશે અને આ તમને કમસે કમ 4 અથવા તો 3 અથવા તો 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાય શકે હવે આગળ સ્વયંપોષી કોને કહેવાય પોષણની અંદર જ જો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે ટૂંક નોંધ લખો સ્વયંપોષી અથવા તો સ્વયંપોષી વિશે સમજાવો તો આની અંદર સ્વયંપોષી પછી વિષમપોષી આવી રીતના અલગ અલગ પ્રકારના પોષણ આપણને બતાવી શકીએ છીએ જેમાં કે સ્વયંપોષી સજીવ કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી પાડતા હોય છે આ સ્વયંપોષી જે કાંઈ પણ છે એ કોના દ્વારા મેળવતા હોય તો એક તો સજીવ બધા સજીવોની ઉર્જા કાર્બન ઉર્જા અને કાર્બન શું હોય કાર્બનની જરૂરિયાતો ઉર્જા અને કાર્બનની જરૂરિયાતો કોના દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્વારા મેળવતા હોય છે તો યાદ રાખવાનું કે બધા જે સજીવો છે એની ઉર્જા અને કાર્બનની જરૂરિયાતો કોના દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતે મેળવતા હોય છે અને આ તે ક્રિયા છે જે સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઉર્જામાં સંક્ષિપ્ત સ્વરૂપમાં પરિવર્તન કરી નાખે છે સ્વયંપોષી એટલે બહારથી કોઈ પણ લીધેલી ઉર્જા પોતાની અંદર શું કરે કે સમાવી લે તેને શું કહેવાય કે સ્વયંપોષી કહેવામાં આવે છે હવે આગળ જોઈએ કે આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે આપણે આગળ વાત કરી આ જે પદાર્થો છે કયા સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપમાં લેવાય છે સ્વયંપોષીની અંદર જે પદાર્થો છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપે લેવામાં આવતા હોય છે જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતમાં પરિવર્તન કરી નાખે છે કોની હાજરીમાં સૂર્યના પ્રકાશ લેવાય છે જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં શું કરી નાખે છે કે કાર્બોદિતમાં પરિવર્તિત કરી નાખે છે તો યાદ રાખવાનું કે આ જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપે લેવાય છે જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં શેમાં પરિવર્તિત કરે છે કાર્બોદિતમાં પરિવર્તિત કરે છે હવે ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં ક્લોરોફિલની હાજરીમાં કયા પદાર્થની અંદર અથવા તો કયા સ્ત્રોતની અથવા તો કયા
એવું જટિલ છે કે જે સંયોજન છે એની અંદર પરિવર્તિત થાય છે. તો શેમાં થાય? કાર્બોદિત સ્વરૂપમાં તે પરિવર્તિત થતું હોય છે. તો આપણે યાદ રાખવું કે શેની અંદર કાર્બોદિત સ્વરૂપમાં પરિવર્તન થાય છે. વનસ્પતિને ઊર્જા આપવા માટે જે કાર્બોદિત તરત જ વપરાતા નથી. હવે વનસ્પતિને અમુક ઊર્જા આપવી હોય, વનસ્પતિને શું હોય તે ઊર્જા આપવા માટે આ જે કાર્બોદિત છે તરત વપરાતા નથી. કે આ જે કાર્બોદિત છે વનસ્પતિને ઊર્જા આપવા માટે આ કાર્બોદિત તરત ને તરત ઉપયોગમાં આવતા નથી. તો શું કરવામાં આવે કે તેઓ સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં સંચિત થાય છે. કયા સ્વરૂપમાં? સ્ટાર્ચ કણ અને મંડકણ. સંચિત એટલે સંગ્રહ. સંગ્રહ થાય છે. શેની અંદર? એક તો સ્ટાર્ચ કણ અને એક તો મંડકણના સ્વરૂપમાં તે શું થતા હોય? તે સંગ્રહ થતા હોય છે. જે આંતરિક ઊર્જાના સંગ્રહની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લઈ લેવાય છે. અને આ જે કાંઈ પણ સ્ટાર્ચ કણ અને મંડકણ છે એ પોતે પોતાની જ્યારે જરૂરિયાત હોય ત્યારે શું કરે કે આંતરિક ઊર્જાના સ્વરૂપમાં કઈ આંતરિક ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય અને પોતે પોતાનો ઉપયોગ શું કરતા હોય છે કે એનો ઉપયોગ કરતા હોય છે. હવે કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે. આપણી દ્વારા ખાવા માટે લેવાયેલો ખોરાકમાંથી ઉત્પન્ન ઊર્જાનો કેટલાક ભાગ શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપમાં સંચિત થતો હોય છે. કે આપણે જે પણ ખોરાક ખાધો છે એ આપણા શરીરની અંદર શેના સ્વરૂપમાં સંગ્રહિત થતો હોય? કે મનુષ્ય જે ખોરાક લીધેલો તે ગ્લાયકોજન સ્વરૂપે શું થાય કે સંગ્રહ થાય છે. હવે તેના માટેની એક આપણને પ્રક્રિયા હું તમને લખાવું છું. આ તમારે લખી નાખવાનું. વિડિયો સ્ટોપ કરીને આ તમારે બધું કમ્પલસરી લખવાનું રહેશે. હવે પ્રક્રિયાની અંદર CO2 વત્તા 12H2O કોની હાજરીમાં? ક્લોરોફિલ રંજક દ્રવ્ય. ક્લોરોફિલ રંજક દ્રવ્ય અને સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈને ગ્લુકોઝ C6H12O6 આને ગ્લુકોઝ કહેવાય છે. અને વધારામાં ઓક્સિજન અને પાણી O2 6O2 વત્તા H2O. કેટલા H2O? 6. તો આખી પ્રક્રિયામાં જો આખી પ્રક્રિયા સમજાવું. કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થવાથી ગ્લુકોઝ મળે છે અને ઓક્સિજન વાયુ અને પાણી મળે છે. ફરી વાર સમજાવું કે કાર્બન ડાયોક્સાઇડની અને પાણીની શું કરવાની કે પ્રક્રિયા કરવાની. કોની હાજરીમાં? ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની
હાજરીમાં સૂર્યપ્રકાશની મદદથી ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી મળે છે. તો આપણે યાદ રાખવાનું. હવે જોઈએ આગળ કે આપણે જોઈએ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું વાસ્તવમાં શું થાય છે. આ ક્રિયા દરમિયાન નીચે આપેલા ઘટનાઓ દર્શાવો કે આ જે સૂર્યપ્રકાશની હાજરી થઈ કે આખી પ્રક્રિયા થઈ, આ હાજરીમાં જે કાંઈ પણ શું થાય છે એની વિશેની આપણે માહિતી આપણે લખવાની છે. એક તો ક્લોરોફિલ દ્વારા ઉર્જાનું શોષણ કરવું. પહેલું શું છે? ક્લોરોફિલ દ્વારા કોનું શોષણ કરવું? ઉર્જાનું. કોની હાજરીમાં? જો ક્લોરોફિલ દ્વારા ઉર્જાનું શોષણ કરવું પહેલું. બીજું, પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવી. કોને? જે પ્રકાશ ઉર્જા છે કઈ ઉર્જામાં? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવું. પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં શું કરવાનું છે? રૂપાંતર કરવી છે. પાણીના અણુનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરવું. જો પ્રકાશનું ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું તો જે પાણીના અણુ છે એ કોની અંદર રૂપાંતર થાય છે? એક તો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં. કેવી? પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં શું થાય? રૂપાંતર. રૂપાંતર થાય છે. હવે પછી ત્રીજું કઈ રીતનું છે કે કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિતમાં શું થાય કે રિડક્શન થવું જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ નું કોની અંદર? કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિતમાં રિડક્શન. જો કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બોદિત, એટલે આ જે ગ્લુકોઝ છે એ કાર્બોદિત આખો પદાર્થ છે. જે ગ્લુકોઝ એટલે શર્કરા સ્વરૂપે પણ શું કે ઓળખી શકાય છે. શર્કરા, ગ્લુકોઝને શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી જો શું થયું કે કાર્બન ડાયોક્સાઇડ જેમાં કાર્બોદિતમાં રિડક્શન થવું જોઈએ. હવે જોઈએ કે જરૂર નથી કે આ બધા તબક્કાઓ એક પછી એક તરત જ થાય. હવે આ જેટલા આપણે તબક્કા જોયા ત્રણે ત્રણ કે તે એવું કઈ જરૂરી નથી કે તે કન્ટિન્યુ આ પહેલો તબક્કો થાય પછી આ થાય નહીં. આ થઈ શકે અને ડાયરેક્ટ સીધો આ પણ તબક્કો થઈ શકે. એવું કઈ જરૂરી નથી કે સતત તે થવું જોઈએ. ઉદાહરણ તરીકે રણ નિવાસી વનસ્પતિના રાત્રિ દરમિયાન શું છે કે કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો આ એટલા ટોપિક લીધા પછી આપણે જોઈએ અંદર ઉદાહરણ તરીકે. હવે આનું ઉદાહરણ જોઈએ કે આવું તબક્કાવાર થવું જરૂરી નથી. તો શું? ઉદાહરણ તરીકે કઈ રણ નિવાસી જે વનસ્પતિ છે રાત્રિ દરમિયાન શું લેશે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 લે છે. કે રણ નિવાસી જે વનસ્પતિ છે એ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને મધ્યવર્તી નિપજ બનાવે છે. તો યાદ રાખવાનું કે કઈ એવી વનસ્પતિ છે જે રાત્રિ દરમિયાન CO2 વાયુ પોતાની અંદર લે છે.
તો કઈ આવશે? એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે તો કઈ આવશે? રણ નિવાસી વનસ્પતિ પોતે પોતાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? એ લેતા હોય છે. પછી આગળ જોઈએ, જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થાય છે. હવે આ જે CO2 વાયુ લે છે એ દિવસ દરમિયાન કયા સ્વરૂપે શોષણ થાય? ક્લોરોફિલ દ્વારા. શોષણ થાય છે. જો તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ છેદ નું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો તો તમને નોંધશો કે કોષોમાં લીલા રંગના ટપકા જોવા મળે છે. આ લીલા ટપકાઓ કોષોની કોષીય અંગિકા છે, જેને હરિતકણ કહે છે. તેમાં હરિત દ્રવ્યો હોય છે. આપણે જાણીએ છીએ કે તે પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલ માટે આવશ્યક છે. હવે આપણે જોયું કે વનસ્પતિ છે પોતે પોતાનો ખોરાક બનાવવા માટે શું કરે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી પોતે પોતાનો ખોરાક બનાવતા હોય છે. હવે એના માટેનું શું છે કે આપણને એક અનુપ્રસ્થ છેદ કે અનુપ્રસ્થ પર્ણનો ત્રાંસો છેદ હું તમને દોરી બતાવું અહીંયા કે આપણને બતાવેલો છે. જે એની અંદર લીલા રંગના ટપકા જે જોવા મળે છે તે શું છે? હરિતકણ છે. હવે હું તમને આખો અનુપ્રસ્થ છેદ આખો સમજાવું કે આ શું પર્ણ છે. આ છે મધ્ય શિરા. આ છે પર્ણપત્ર. આ જે છે એ શિરા. આજે અહીંયા આવી રીતનો આકાર ઉપરની સાઈડ છે અન્નવાહક ના નીચેનું છે જળવાહક. એક તો ખોરાકના વહન માટે અને એક તો બીજું છે પાણીના વહન માટે. હવે હરિતકણો માટે જો આવી રીતના આ જે કઈ ગોળાકાર છે એ હરિતકણ છે. અને પછી બીજું વાયુ કોટરો છે, રક્ષક કોષો છે અને અધિસ્તર છે. જે પર્ણનો શું છે કે ત્રાસો છે. આ છે એ પર્ણનો ત્રાસો છે દર્શાવે છે. હવે આ તાસની અંદર આપણે બસ એટલે ઊંધીનું તે કે સ્વયંપોષી કોષણની અંદર પર્ણનો ત્રાસો છેદ છે ત્યાં સુધીનો અભ્યાસ કર્યો. એમાં તમારે ક્વેશ્ચન પહેલો હતો કે સજીવ પોતાનો ખોરાક અને આહાર કેવી રીતે મેળવે છે. તો ક્વેશ્ચન 1 પછી સ્વયંપોષી પોષણ એટલે શું સમજાવો. પછી તમારે અંદરના એક માર્કના પ્રશ્નો તમારે લખવાના રહેશે. પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં શું થાય છે એની 3 ઘટનાઓ તમારે દર્શાવવાની રહેશે. બસ અસ્તુ.